નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિશાલા એમ્પાયરમાં આવેલા ક્રિશા સ્પા પર કેટલાક શખ્સોએ તોડફોડ કર્યા બાદ સ્પા કર્મચારી દશરથ મેણા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે। ફરિયાદ મુજબ, આરોપીઓએ મારપીટ કર્યા બાદ તેમને સ્પાની પાછળની બારીમાંથી ચોથા માળેથી નીચે ફેંકી દીધા, જેના કારણે તેમનું મોત થયું। પોલીસે હત્યા સહિતના ગુનાઓ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ: વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ। ગુજરાત પ્રવાસી ન્યૂઝ। સમગ્ર જે ઘટના છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એસપી રિંગ રોડ ઉપર એક વિશાલા એમ્પાયર કરીને એક કોમ્પ્લેક્સ આવેલું છે। એની અંદર ક્રિશા સ્પા સેન્ટર આવેલું છે। એ સ્પા સેન્ટરની અંદર જે છે અત્યારનો સમગ્ર જે બનાવ છે બનવા પામેલો છે। બનાવ ગઈકાલે રાતે લગભગ 12:30 થી 12:30ની વચ્ચેનો છે, જેમાં એક દશરથ મેણા નામના જે યુવક હતો તેને જે છે 4-5 ઇસમો આવી અને એની જોડે ગાળાગાળી કરી અને અમારા ત્યાં સ્પામાં કેમ રેડ કરાવડાવી છે એ કારણોસર એને ગડદાપાટુનો માર મારી અને જે બારી હતી સ્પાની એમાંથી એને નીચે ફેંકી દઈ અને એનું મોત નીપજ્યું। કારણ શું સામે આવ્યું છે? કેટલા લોકો મારવા માટે આવ્યા હતા અને શું કહેતા હતા? સમગ્ર જે બનાવનું કારણ એવું છે કે ગઈકાલે ક્યાંક ઓઢવ વિસ્તારમાં સ્પાની અંદર કોઈ રેડ થઈ હશે પોલીસ દ્વારા। તો આ કામના જે ફરિયાદી છે અને આ સ્પાના જે સંચાલક છે જનકકુમાર શુક્લા, એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે અમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરીએ રાખી લેજે, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં। એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એને ત્યાં રેડ કરાવ્યું એમ માની અને પહેલા આ એકલો જે પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો, એ પહેલા 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળી ભીગાજોડી કરી જતો રહેલો અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આઈસમનું મોત નીપજાયું। એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ છે આખો એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઇસમો છે 5 ઇસમો વિરુદ્ધમાં આપણે સમગ્ર કરી છે। જે યુવતી હાજર હતી એનું કેવું છે કે કઈ રીતે આ લોકો આવ્યા હતા, શું કહેતા હતા? જી, કઈ વાતમાં જે એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી અમારે ત્યાં રેડ કરાવડાવી આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળી છે। બાકી વિગતવાર તરફ ચાલુ છે। ક્યાંનો રહેવાસી છે, શું નામ છે, કેટલા સમયથી અહીંયા કામ કરતા હતા? આ મૃતક દશરથ મેણા કરીને છે, જે છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ જે છે કામ કરવા માટે અહીંયા સ્પામાં આવેલો।